लेकिन प्लानिंग तैयार હોય તો થાય પ્રમુખ સમજો આજે 6મી તારીખે ભેગા થવાનું આવવાનું પણ ક્યાં આજે 3 દિવસ પહેલા 4 દિવસ પહેલા નક્કી હોય સ્થળ ને જગ્યા દરેક વ્યક્તિ કહી શકે તમે બી કહી શકો લ્યા તમારા પાસે ઇન્ઝા ચોક ઉપર 2 વાગે હાજર ઉભી રહી જજે એનું એક લિસ્ટ જોઉં જે મુખ્ય 10 15 25 કાર્યકર્તા જે હશે કે ક્યાં ગાડી કઈ જગ્યાએ આણંદમાં ભેગા થવાના છે એનું એક લિસ્ટ જોઉં અને એ 25 જગ્યાનું એક મેન જગ્યા એક મેન સ્થળ કે ત્યાં આખો આણંદ છે ત્યાં ભેગું થશે अंदर अंदर अपने बातों नहीं करिए એમને ભલે 1 કિલોમીટર આપવાનું તો જેમને આઈડિયા આવશે ત્યાંની જગ્યા ભરવામાંથી વાંધો ના ઇલેક્શનનો માહોલ છે જ્યાં ચૂંટણી જેવી જગ્યાથી બધા પોતાની રીતે આવતો માહોલ એટલે બાઇક રેલીના સ્વરૂપે તમે આવી શકો પણ એક જ જગ્યાએ એક જ સ્થળ તમને અહીંયાથી આપી દેવામાં આવશે એક જ સ્થળે આ તો ભેગા થઈને આપણે ટાઉન હોલ જવામાં આવશે જેથી કરીને આપણને ખબર પડશે કે આપણા શહેરની તાકાત શું ત્યાં તો બધું મિક્સઅપ થઈ જશે કોઈ નહીં ખબર કોણ કેટલા આવ્યા કોણ કોણમાંથી કોને કેટલી મહેનત કરી કઈ નહીં ખબર અને એમાં સ્થળ બી નક્કી કરી લેવામાં આવશે વાત આપણે 11 તારીખની તો 11 તારીખમાં આપણે રેલીની વાત છે તો રેલી માટે બી એ જ વાત છે કે ભાઈ દરેકની પોતપોતાની સંખ્યા અને બાઇક નંબર સાથે મોબાઈલ નંબર સાથે તેની સંખ્યા લખાવવાની જેથી કરીને ક્યાં ખૂટતું ઘટતું હશે જે 2,500 નો ટાર્ગેટ છે પ્રમુખ સાહેબનો એ પૂરો કરવા માટે ક્યાં ખૂટતું હશે તો ક્યાંક કોકને દબાવવો હશે તો દબાવાશે ભાઈ તારે 25 નહીં 50 બાઇક કરવા 50 નહીં તારે 100 બાઇક કરવા એનો આંકડો જ નહીં મળે બધું હૈસો થઈ જાય એવું આપણને આવડતું નથી એવું સંગઠન આપણે કરવું નથી હૈસો થઈ એ લિસ્ટિંગ જે હશે એ લિસ્ટ તમને આગામી દિવસોમાં તમને જ કામ લાગવાનું છે કોઈ ઘરે નથી લઈ જવાનું પાર્ટી જોડે જ પડ્યું હશે